હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો, મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી પર તમારું હાર્દિક સ્વાગત કર્યું. તો આજે આપણે ગુજરાતીમાં નિબંધ જોવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોજો. વિડીયો સારો લાગે લાઇક શેર સબસ્ક્રાઇબ શરૂ કરીએ. તો નિબંધનું નામ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રસ્તાવના છે તેની સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવત આપણને જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવે છે. જે રીતે આપણે મંદિરમાં જતા પહેલાં સ્નાન કરીએ છીએ અને શુદ્ધ વસ્ત્રો પહેરીએ છીએ, તે જ રીતે પ્રભુનો વ્યાસ પણ ત્યાં જ હોય છે, જ્યાં પવિત્રતા અને સ્વચ્છતા હોય છે. ગંદકી એ રોગોનું મૂળ છે. મૂળ શું છે? ગંદકી તે રોગોનું મૂળ છે. રોગ જે થાય છે ને આપણા શરીરમાં, તે જ્યારે સ્વચ્છતા એ કુદરતની ચાવી છે. સ્વચ્છતાનું મહત્ત્વ. સ્વચ્છતાના બે પ્રકાર છે. કેટલા છે? સ્વચ્છતાના બે પ્રકાર યાદ રાખજો: બાહ્ય સ્વચ્છતા અને આંતરિક સ્વચ્છતા. બાહ્ય સ્વચ્છતા એટલે કે આપણો જે કપડાં પહેરવેશ એ બધા, ને આંતરિક એટલે કે આપણા હાવભાવ, અંદર મન કેવું છે આપણું, તે બધું આવી ગયું. આપણે જોઈશું બાહ્ય સ્વચ્છતા એટલે. બાહ્ય સ્વચ્છતા એટલે આપણું શરીર, ઘર, આંગણું, શેરી અને જાહેર સ્થળો સાફ રાખવા. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં ફરીએ છીએ, જ્યાં ખાઈએ છીએ, પીએ છીએ, બધી જ જગ્યાને સ્વચ્છ રાખવી તે દરેક નાગરિકની જિમ્મેદારી છે. જો આપની આસપાસ ગંદકી હશે તો મચ્છર અને માખીનો ઉદ્ભવ વધશે. આ સાચી વાત છે. જો તમારા ઘરના આજુબાજુ પણ ગંદકી હોય તો ત્યાં પણ માખી અને મચ્છરનો ઉદ્ભવ થવાની બિલકુલ શક્યતા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તે ધ્યાન રાખજો. પહેલું, જેથી કોલેરા, ટાઇફોઇડ અને મેલેરિયા જેવા રોગો ફેલાશે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. આના લીધે કેટલા બધા રોગો થાય છે. પહેલું સુખ તે જાતે નરા. આ કહેવત મસ્ત છે. એટલે કે જો આપણને તંદુરસ્ત રહેવું હોય તો સ્વચ્છતા રાખવી અનિવાર્ય છે. ગાંધીજી પણ કહેતા હતા કે સ્વચ્છતા એ સ્વતંત્રતા કરતાં પણ વધુ મહત્ત્વની છે. જો આપણા દેશને સ્વતંત્રતા ના મળી હોત ને તો ચાલત, પણ સ્વચ્છતા છે ને તો સારું છે. કારણ કે સ્વતંત્રતા ના મળી હોત તો ચાલે, પણ સ્વચ્છતાના લીધે જે હમણાં આપણા દેશમાં રોગચાળો નથી ફેલાવો તે સારું છે. તેના લીધે લોકો જીવતા થયા છે, તે સારી બાબત છે. પછી જે આંતરિક સ્વચ્છતા એટલે કે મનની શુદ્ધિ, જે આપણું મન છે તેનું શુદ્ધિકરણ. માત્ર શરીરને ધોઈને સ્વચ્છ થવાથી કામ ચાલતું નથી. આપણા વિચારો અને વર્તમાનમાં પણ પવિત્રતા હોવા જોઈએ. ઈર્ષા, શ્રેષ અને ક્રોધ જેવી ગંદકી મનમાં ન હોવી જોઈએ. એવું નહીં કે આ બાળકે આ વિદ્યાર્થી એટલે કે આ વિદ્યાર્થીએ મને માર્યું તો મેં એને મારીશ. નહીં, માર્યું ઇટ્સ ઓકે, વાત કરો શાંતિથી, પણ કોઈના વિશે ખરાબ વિચારવું કે બોલવું નહીં. પછી છે આપની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન. આજે આપણા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આપણને પણ તેના યોગદાન આપવું જોઈએ. આપણને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. જાહેર રસ્તાઓ પર થૂકવું કે ગંદકી કરવી જોઈએ નહીં. એ સભ્ય માટે શર્મજનક બાબત છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, કારણ કે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે તે. પછી છે ઉપહાર. સ્વતંત્રતા એ કોઈ એક દિવસનું કામ નથી, પણ તે એક આદત હોવી જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાના ઘર આંગણે નો સાફ રાખશે તો આખું નામ અને આખો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે. ચાલો આપણને સૌ સંકલ્પ લઈએ કે આપણે ગંદકી કરીશું નહીં અને કરવા દઈશું નહીં. તો જ સાચા અર્થમાં સ્વચ્છતા કે આ પ્રભુતા સાર્થક ગણાશે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે શહેરી જીવનની સમસ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. પ્રસ્તાવના. આજના સમયમાં દરેક વ્યક્તિને શહેરમાં રહેવું ગમે છે. લોકોને લાગે છે કે શહેરમાં સુખ સગવડો, રોજગારી અને શિક્ષણ સારું મળે છે. આ અગવડોને કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેરો ઉભરાઈ રહ્યા છે. પરંતુ આ ઝાડ માંડની પાછળ શહેરી જીવનની વાસ્તવિકતા અને અનેક ગંભીર સમસ્યાઓ છુપાયેલી છે.
વિદ્યાર્થી મિત્રો બરાબર છે, કારણ કે લોકો ગામડું છોડીને હવે શહેરમાં આવે છે. શહેરમાં આવીને લોકો વસે છે. પછી ગામડામાં વસ્તી ઓછી થાય છે અને ગામડામાં તમે ખેડૂત પણ ઓછા થઈ રહ્યા છે. વસ્તી વધારો અને ગીચતા. શહેરની જીવનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. અત્યારે તમે દેખો 2025માં તો 140 કરોડની વસ્તી છે વિદ્યાર્થી મિત્રો. ને હજુ આ વર્ષ બદલાશે એટલે બદલાઈ ગયું, હવે 141 કરોડ થઈ ગયા છે. આપણે એક વર્ષ 1 કરોડની વસ્તી વધારીને જ માનવાનું. સોરી. પછી છે મર્યાદિત જગ્યામાં લાખો લોકો રહેતા હોવાથી ગીચતા વધે છે. રહેઠાણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ગરીબ વર્ગને રહેવા માટે પણ જગ્યા મળતી નથી, જેના કારણે ગંદકી, થાળીઓ અને ઝૂંપડીઓમાં વસવાટ કરવો પડે છે. આવી જગ્યાઓમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી અને શૌચાલયનો અભાવ હોય છે. પ્રદૂષણ અને ટ્રાફિક. શહેરમાં વાહનો અને ઉદ્યોગોના ધુમાડાને કારણે હવા પ્રદૂષિત થઈ જાય છે. શુદ્ધ હવા મળવી મુશ્કેલ છે, જેના કારણે શ્વાસના રોગો વધ્યા છે. ટ્રાફિક જામ અને સોરી ટ્રાફિક સામાન્ય રોજિંદી સમસ્યાઓ બની છે. ઓફિસ કે કામ પર હવે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે, જે માનસિક તણાવ વધારે છે. આ ઉપરાંત અવાજનું પ્રદૂષણ. પછી નેક્સ્ટ છે કે સામાજિક સંબંધોનો અભાવ. શહેરી જીવન યંત્ર બની રહ્યું છે. લોકો પાસે એકબીજાને મળવાનો પણ સમય નથી. ફ્લેટ સંસ્કૃતિમાં બાજુમાં રહેતા પાડોશીને પણ ઓળખતા નથી. ગામડા જેવી આત્મીયતા અને હૂંફ શહેરોમાં ઓછી જોવા મળે છે અને દરેક વ્યક્તિ પૈસા કમાવાની દોડમાં એટલો વ્યસ્ત છે કે કુટુંબ અને સ્વાસ્થ્યને કાયમ નથી આપતું. પછી છે શહેરી જીવન સુવિધાઓ આપે છે પણ સાથે શાંતિ છીનવી લે છે. જો આપણને શહેરી જીવનને સુધારવું હોય તો વસ્તી નિયંત્રણ કરવું પડશે અને પણ પર્યાવરણનું જતન કરવું પડશે. સાથે ગામડાઓને શુદ્ધ બનાવવા પડશે, જેથી લોકો શહેર તરફ દોટ ન મૂકે અને શહેરી વિકાસનું આયોજન બદ્ધ રીતે થાય. આ સમસ્યા ઉકેલ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોવાના છે નિબંધ કે જાગ્યા ત્યાંથી સવાર, એટલે બેટર લેટ ધેન નેવર. ઓકે, તો વિડીયોના અંત સુધી જોજો. પ્રસ્તાવના છે કે જાગ્યા ત્યાંથી સવાર. આ કહેવત હતાશ થયેલા માનવીમાં નવી આશાનો સંચાર કરે છે. તેનો અર્થ એ છે કે જ્યારે આપણને આપની ભૂલ સમજાય ત્યારે જ તેને સુધારીને નવેસરથી શરૂઆત કરવી જોઈએ. ભૂતકાળમાં થયેલ ભૂલોનો પસ્તાવો કરીને બેસી રહેવાને બદલે વર્તમાનમાં જાગૃત થઈને ભવિષ્યમાં સુધારવું. આનું ઉદાહરણ તો આપણે ગણીએ તો મિત્રો તમે જ, કારણ કે કોઈ વિદ્યાર્થીઓ એવા હશે કે પરીક્ષામાં ચોરી કરીને લખતા હશે અથવા તો કોઈ બીજામથી લખતા હશે, પણ તે સાચું નથી. આને કહેવાય ભૂલ. જો ભલે તમે પહેલા ભૂલ કરી તો ચાલશે, બટ હવે સુધારીને કરજો, કારણ કે વર્તમાનમાં તમારે સુધારવાનું છે. પછી છે વિચાર વિસ્તાર, એટલે કે તેમાં અંદર એક ભાગ જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ કહેવત તમે સાંભળી હશે. જીવનમાં અનેક વાર આપણને અજાણતા ખોટા રસ્તે ચડી જઈએ છીએ, સમય બગાડીએ છીએ અથવા ખોટા નિર્ણયો લઈએ છીએ. જ્યારે આપણને ભાન થાય છે આપણને ખોટું કાર્ય કર્યું છે, ત્યારે નિરાશ થવાની જરૂર નથી. તે જ સંતિ સાચા રસ્તે ચાલવાનું કરી દેવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આના માટે મારે એક મસ્ત ઉદાહરણ છે કે ગાંધીજી જ્યારે નાના હતા ને ત્યારે તે પણ ખોટા રસ્તે ચડી ગયા હતા. તેમને તેમના ભાઈબંધોનો બીડી પીવાનો શોખ થઈ ગયેલો. જે પહેલાની જમાને પેલા પાનવાળા ઠૂઠા આવતા હતા ને, તો તે શું કરતા હતા, તેમના ઘરમાં મોટા લોકો જે પીતા હતા ને તેના બચેલા ગુઠાઓને તે પીતા હતા.
તે સારું ન કહેવાય. તે ખોટી રસ્તે ચડી ગયેલા. પછી તેમને નિર્ણય લીધો કે આ વાત તે તેમના પિતાજીને કહેશે, અને પછી તેમના પિતાજીને કીધી નીડર થઈને, પછી આ ભૂલને સુધારી ગાંધીજીએ. એવી રીતે મિત્રો તમારે બી જો ભૂલ થતી હોય તો સુધારવાની છો. પછી છે કે સૂરજ ગમે ત્યારે ઉગે છે, તે અંધકારને દૂર કરે છે, તેમાં જ્ઞાન થતાં જ અજ્ઞાન દૂર જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તો તમને ઉદાહરણ કીધા, પણ આપણે બીજા પણ ઉદાહરણો જોઈએ કે ઇતિહાસમાં અનેક ઉદાહરણો છે. વાલ્મીકી ઋષિ પહેલા લૂંટારા હતા, પરંતુ જ્યારે નારદ મુનિએ તેમને જ્ઞાન આપ્યું ત્યારે તેઓ તરત જ બદલાઈ ગયા અને મહાન રામાયણ ગ્રંથની રચના કરી. તમને એવું ન વિચાર્યું કે હવે તો બહુ મોડું થઈ ગયું છે? વિદ્યાર્થીઓ, આખું વર્ષ મહેનત ન કરી હોય પણ પરીક્ષાના થોડાક સમય પહેલા તે સમજી જાય ને, તો તે સતત મહેનત કરવા માંડે છે, તો તે સફળ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પછી છે જીવનમાં મહત્વ. આ કહેવત આપણને સકારાત્મક બનાવવું શીખવે છે. આળસ અને પ્રસાદ છોડીને આપણને ઉદ્યમી બનવું જોઈએ. આળસ અને જે બધી નેગેટિવ છે બધું જોઈને આપણે કામ પોઝિટિવ બનવું જોઈએ. ભૂતકાળ બદલી શકાતો નથી, પણ ભવિષ્ય આપણા હાથમાં જ છે. જે વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુધારે છે ને, તે જિંદગીમાં આગળ વધે છે. ઉપસાર. આમ જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ. કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ ચોક્કસ સમયની રાહ જોવી જરૂર નથી. જે ક્ષણે સંકલ્પ કરો તે ક્ષણે સત્વારે પડી રહો, જેથી કલ કરીશું આજ કરીને આજ કરીશું. વિડીયો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.